બી માસ્ટર થીપ. ડોન્ટ બી એન ઓર્ડિનરી થીપ. બધા તો નાની મોટી વસ્તુઓની ચોરી કરે જે આ દુનિયામાં મળતું હોય. સોનું, ચાંદી, હીરા, જવેરાત, રૂપિયા. અરે લોકો તો જમીન, મકાન, સંપત્તિ કેટલી બધી ચોરી કરે. હા, ચોરી કરે પણ ઈશ્વરની દ્રષ્ટિએ એ સામાન્ય ચોર છે. જે ભૌતિક વસ્તુ આ દુનિયામાં જે મળતું હોય ને એની ચોરી કરે, એની લૂંટ કરે, એ સામાન્ય ચોર છે. અધ્યાત્મ એટલે ધર્મ એવું કહી રહ્યું છે કે એ મહાચોર છે જેની નોંધ ઈશ્વર લે. અરે આ બધું શું ચોરવાનું? આ તો બધા માણસો ચોરવાના છે. બધા આની જ પાછળ પાગલ છે. બધા ચોર જ છે. કારણ કે કોઈ પણ વસ્તુ એવી છે કે જે ઈશ્વરની ના હોય. સોનું, ચાંદી, હીરા, જવેરાત, જમીન, મકાન, કશું એવું છે જે ઈશ્વરનું ના હોય? હવે એ તમે લોકો ચોરી રહ્યા છો. તો તમે ચોર છો એ તો ઈશ્વરને ખબર છે કે આ લોકો મારું ચોરી ગયા છે. પણ ઈશ્વર થોડોક ડરી જાય છે, થોડો ચિંતામાં પડી જાય છે એવા માણસોથી કે જે આ બધું નથી ચોરતો. એ માત્ર ઈશ્વરને કેવી રીતે ઉઠાઈ લાવવું જ્યાં હોય ત્યાંથી અને પોતાના હૃદયની અંદર એને પોતાની પાસે રાખી દેવો. સતત પોતાના ભાવમાં, સતત પોતાની લાગણીઓમાં, સતત પોતાની યાદમાં ઈશ્વર 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 સિવાય કશું નહીં. અરે ઈશ્વર જ ઉઠાઈ લાવો ને. ઈશ્વરને ઉઠાઈ લાયા પછી કશું લાવવાનું રહેતું નથી. કેમ કે આ બધું તો છે જ ઈશ્વરનું. ઈશ્વર આવશે તો આ બધું તો આપોઆપ આવી જશે. અને ઈશ્વર મળ્યા પછી આ બધું જોઈએ છે જ ક્યાં? ઈશ્વર મળી ગયો પછી તો આ બધું રેતી, કાંકરા, માટી છે. એટલે જે મહાન ચોર છે, એ મહાન ચોર છે ને, એ નાની નાની ચોરી નથી કરતા, એ મહાચોરી કરે છે. એ સીધી ધાડ ઈશ્વરના દરબારમાં પાડીને ઈશ્વરને જ ઉઠાવી લાવે છે. એવા લોકો છે. હા, શંકરાચાર્ય છે, રામકૃષ્ણ પરમહંસ છે, ક્રાઇસ્ટ છે, જીસસ, બુદ્ધ, મહાવીર, મીરા, તુલસી, નાનક, હે ને, આ બધા છે ને મહાચોર છે. એમને અહીંની દુનિયાનું કઈ નહોતું જોઈતું. સીધી ઈશ્વરની દુનિયામાં ધાડ પાડી અને ઈશ્વરને જ ઉઠાઈ લાયા.